मथुरा के एक्सप्रेस वे पर आज सुबह महज एक ही घंटे में 2 हादसे हुए, जिसमें एक दंपत्ति की मौत हो गई। दरअसल अहमदाबाद मुंबई एक्सप्रेस वे पर जल्द सुबह एक अनजान वाहन ने बाइक को टक्कर दी। बाइक पर सवार दंपत्ति की मौके पर ही मौत हो गई, जबकि 2 बच्चे इस दुर्घटना में घायल हुए, जिन्हें तुरंत ही एसएसजी अस्पताल इलाज के लिए पहुंचाया गया। गनीमत ये रही कि इस हादसे में इन दोनों मासूम बच्चों की जान बच गई। हालांकि इसके तकरीबन एक ही घंटे में वहां पर एक और हादसा हुआ। पहले जो हादसा हुआ था उसे देखने के लिए एक आइसर टेम्पो चालक अपना टेम्पो बंद कर रुका था, तब पीछे से एक बस ने उसे टक्कर दे दी। बस डिवाइडर कूदकर दूसरी ओर दीवार में घुस गई। इस दूसरे हादसे के मद्देनज़र 60 से 8 जितने यात्री घायल हुए हैं और इस वक्त सभी का इलाज जारी है। लगभग 5-1 વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને 2 વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના 2 બાળકો હતા. એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતો એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો 407 એ જોવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન એ પોતે ડિવાઈડર પર ચડી એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા. અમારી પોલીસની, ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા. એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે અને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબુ એમના પોતાના 407 વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઈડર પર ચડી ગયા. એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આપ જુઓ છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે. હા, 6-1 જણને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે અને એસએસજીમાં તમામને લઈ ગયા છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।